જય જવાન જય કિસાન કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ આપણે આજે એક ભાઈની કોમેન્ટ ઉપર વિડીયો બનાવવાનો છે, એટલે જે કોઈ આપણી ચેનલમાં નવા હોય ખેડૂત ભાઈઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આંબાને લગતા ખેતીને લગતા અવનવા વિડીયા તમને માહિતી મળ્યા કરે। અને આ ખાસ એક ખેડૂત મિત્રો આપણે આજે જાહેરાત કરવાની હતી કે ટૂંક જ સમયમાં આપણે દર રવિવારે લાઈવ ચાલુ કરવાના છે। એટલે કે કોઈ પણ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય, માનો કે આંબાને લગતો હોય, કોઈ પણ તુવેરને લગતો હોય, ચણાને લગતો હોય, ધાણાને લગતો હોય, કોઈ પણ દવા, ખાતર, બિયારણ, આ ટોટલિંગ વસ્તુનો આપણે એક નંબર જાહેર કરવાના છીએ। અને એ નંબર જાહેર કર્યા પછી આપણે દર રવિવારે એનું લાઈવ કરીશું કે જે કાંઈ ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય એનું આપણે સોલ્યુશન બને એટલું વધારે સોલ્યુશન લાવી શકીએ। એટલે કોઈ પણ ટૂંકમાં પ્રશ્ન હોય, ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ બાગાયતી પાકનો હોય, કોઈ પણ અન્ય પાકનો હોય, એટલે એના માટે આપણે એક નંબર જાહેર કરવાના છે ટૂંક જ સમયમાં। એટલે ખાસ જે કાંઈ આપણી ચેનલમાં ખેડૂત ભાઈઓ નવા હોય એ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવી ખેતીને લગતી માહિતી મળતી રહે। હવે આપણે ખેડૂત ભાઈની કમેન્ટ ઉપર આખો આ વિડીયો જ બનાવવાનો છે, જેટલી આપણે લેવા છે એટલી કમેન્ટો લઈ લેવું। એટલે ખાસ એક ભાઈની કમેન્ટ હતી મને આમાં આગલા વિડીયોમાં કે ભાઈ ખાસ અત્યારે મોર આવ્યો હોય અને એમાં ખાસ કરી અને મોરમાં કઈ દવાનો ઉપયોગ કરવો, એમાં ખાસ કરીને જો અમુક જંતુનાશક દવાના કારણે મધમાખી આવતી નથી અથવા તો મધમાખી હોય તો મરી જાય, તો એના માટે ખાસ આ મુદ્દો અને ખરેખર ભાઈનો પ્રશ્ન બહુ મહત્ત્વનો છે કે આંબાના પાકની અંદર એટલે બાગાયતી પાકની અંદર જ્યારે એમાં ફૂલ ખીલે ને એટલે મહત્ત્વનો ભાગ છે ને મધમાખી ભજવતી હોય છે, જે ફળની પ્રક્રિયા કરતી હોય છે। એટલે એમાં ખાસ આપણે આજે એના વિશે જ વિડીયો બનાવવાનો છે કે ભાઈ કેવી આપણે દવાનો છંટકાવ કરીએ તો મધમાખી મરતી નથી, એટલે જેથી કરીને આપણી મધમાખી પણ રહી જાય, આપણે મધ્યો પણ વયો જાય અને આપણે અન્ય નુકસાન ન થાય અને આપણે ઉત્પાદન આંબાની અંદર સારું મળે। એટલે ઘણા પ્રશ્નો છે ખેડૂત મિત્રોના, પણ આપણે જેટલી બને એટલી કોમેન્ટો લઈ લેવું। એટલે પહેલાં આપણે આ ભાઈની કોમેન્ટ લઈ લેવાની છે કે ભાઈ મધમાખીનો શું કરવું, બહુ એવી જંતુનાશક હેવી ડોઝ મારીએ તો મધમાખી મરી જાય, તો એના માટે શું કરવું। એટલે ખાસ આપણે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં। હવે મેઇન મુદ્દો છે કે ભાઈ અત્યારે આમાંની અંદર જેને મોર નથી આવ્યો અને આવી ગયો એની પણ આપણે આગલા વિડીયોમાં વાત કરી દીધી, પણ જેને મોર આવી ગયો હોય હવે એને દવાનો છંટકાવ કરવો, કારણ કે અત્યારે આંબાના બગીચાની અંદર મોરની અંદર જ્યારે ઠોહો આવે ને નાનો એવો મોર હોય તો એ મોરની અંદર ઈયળ હોય છે। હવે આને મારવા માટે શું કરવું, કારણ કે તમે ઉપરથી ગમે એટલો છંટકાવ કરો કોઈ પણ નોર્મલ દવાનો તો એ ઈયળ મરતી નથી અને મોરને ખાઈ જાય છે, એટલે તો મોરનું ઠોહો આવ્યો હોય ને તો મોર નાશ થઈ જાય છે। એટલે એના માટે ખાસ છે ને ભાઈ સામાન્ય કન્ટેન્ટ મારવું એટલું બધું નુકસાન નહીં કરી શકે, નહીંતર પછી કેવું થાય કે જે આ ભાઈની કોમેન્ટ છે ને એવું થાય આપણે હેવી ડોઝ મારી દેવું ને તો મધમાખી મરી જાય। પણ અત્યારે હજી મધમાખીનું આગમન નહીં થાય। મધમાખીનું આગમન ક્યારે થાય, જ્યારે એમાં ફૂલ ખીલવા માંડી જાય ને, મોરની અંદર ફૂલ ખીલવા માંડે ત્યારે મધમાખીનું આગમન થતું, પણ હેવી કન્ટેન્ટ ન મારવું। અને જો ઓર્ગેનિક બેઝ ઉપર તમે ખેતી કરતા હોય તો કોઈ પણ નોર્મલ ટૂંકમાં આપણે ઈયળની દવા મારી દેવી છે, જે 1. એમાં મેક્ટિન બેન્જો 1.9 EC નામની જે દવા આવે છે, આનાથી મધમાખીને કોઈ નુકસાન નહીં થાય। પછી સામાન્ય તમે રોગર પણ મારી શકો, પછી જો હેવી કન્ટેન્ટ મારશો તો મધમાખીને નુકસાન થાય થોડું ઘણું, પણ આ જે સામાન્ય છે એમાં મેક્ટિન બેન્જો 1.9 EC નામનું જે કન્ટેન્ટ એમાં આવે છે, આનાથી આ ઝીણી ઈયળ પણ મરી જાય। અને સાથે સાથે તમારે એમાં જે ક્લોરોફાયરીફોસ નામની દવા આવે છે, જેમાં તમારે 20% ક્લોરોફાયરીફોસ જે 20% વાળું આવે છે આ એ મારી શકો, અને જેમાં એકમાં 50% આવે છે અને 5% સાયફરમેથિન આવે છે, તો આ ફોડવામાં ઉપયોગ કરશે એટલે બેયમાં કામ આપશે। આનાથી આ દવાથી પણ ક્લોરોથી પણ મધમાખીને કોઈ નુકસાન નહીં થાય। એટલે 9 EC અને એની સાથે તમારે ક્લોરો અને સાયફરમેથિનનું જે મિક્સિંગ આવે છે કોમ્બિનેશન, આ બે મારી દો તો પણ મધમાખીને કોઈ નુકસાન થાય નહીં। એટલે આ ખાસ એક ખેડૂત મિત્રો આપણે ભાઈની કમેન્ટ હતી, એટલે કમેન્ટના આધારે આપણે વિડીયો બનાવ્યો હતો। એટલે આપણા એક જ કમેન્ટમાં ઝાઝી કમેન્ટોનો જવાબ ખેડૂત મિત્રોને મળી જાય। ઘણા ખેડૂત મિત્રોની મને એવી કમેન્ટ હતી કે ભાઈ ઈયળ જાતી નથી, જે મોરનો ઠોહો આવે ને ત્યાં ન્યાય આવે, તો એનો જવાબ આપણે આગળ આપી દીધો। એ જ રીતે એમાં છે કે તમારે કોઈ પણ નોર્મલ ઈયળની દવા લ્યો એમાં તમારે ક્લોરોફાયરીફોસ 50% અને સાયફરમેથિન 5% આ ભેગું થોડુંક એડ કરી દેવાનું, જે કામ શું કરશે ગેસ વધારે કરશે, એટલે ઈયળ અંદર છે ને તો પણ ગેસના કારણે મરી જાય અને મધમાખીને પણ કોઈ નુકસાન થાય નહીં।
એટલે આવી રીતે આપણે આ મધમાખીનું પણ નિયંત્રણ આપણે મધમાખીને પણ બસાવી શકીએ, ઈયળનું પણ નિયંત્રણ કરી શકીએ અને આપણો પાક પણ જે આપણો મોર પણ બસાવી શકીએ. અને હવે બીજી વાત કે જો ભાઈ તમે ઓર્ગેનિક બેઝ ઉપર ખેતી કરતા હોય તો આવો કોઈ પ્રશ્ન આવવાનો નથી. તો ઓર્ગેનિક બેઝ ઉપર તમે ખેતી કરતા હોય તો તમારે ખાસ કરીને જે 10 પળની અર્ક છે, 5 પળની અર્ક છે, જીવામૃત છે, આનો તમે છંટકાવ કરો એટલે તમારા ઈયળ છે, મધ્યો છે, આવા બધાનું તમે નિયંત્રણ સારી રીતે કરી શકો. એટલે એમાં તમે ઓર્ગેનિક બેઝ ઉપર હોય તો આવા બધા જે ઘરગથ્થુ ઉપચાર એટલે કે ખેડૂત પોતાની વાડીએ બનાવી શકે આવા મુદ્દા લઈ અને આપણે છંટકાવ કરવામાં આવે, જેમાં 10 પળની અર્ક, 5 પળની અર્ક છે, જીવામૃત છે, નિમાસ્ત્ર છે, આનાથી તમે ઈયળનું પણ કંટ્રોલ કરી શકો છો. એટલે આવી રીતે તમે છંટકાવ કરવામાં આવે તો આપણે મધમાખીનો પણ બચાવ કરી શકીએ અને ઈયળને પણ મારી શકીએ અને આપણો આંબાનો પાક છે એને પણ બચાવી શકીએ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.